આજે નવા વર્ષના નૂતન વર્ષના સ્નેહ મિલનમાં ઘણી બધી વાતો થઈ છે, જેમાંની વાતો છે કે ભાઈ અહીંના વિસ્તારોની અંદર જે ફાઇનાન્સની ઓફિસો ખોલી અને સમાજના લોકોને ટાર્ગેટ કરીને એને વધારે વ્યાજે પૈસા આપી અને સમયાંતરે વ્યાજ એ રીતે પડાવે છે કે મૂળગી રકમથી પણ વધારે વ્યાજના પૈસા લઈ લીધા હોય છે, છતાં પણ આવા પરિવારને હેરાન પરેશાન કરવા સુસાઇડ કરે છે, આવા બનાવો ન બને। બીજી જે બાબત છે કે ઓનલાઈન ગેમલિંગના માધ્યમથી આઈડી દ્વારા યુવાનોને જે ગેમના નશે ચડાવી અને એવા પરિવારોને બરબાદ કરે છે। ત્રીજી જે બાબત છે કે દીકરીઓ કે જેને સારા અને સજ્જન ઘરની દીકરીઓને ટાર્ગેટ કરી અને આવી દીકરીઓનું ભવિષ્ય જોખમાય માટેની પ્રવૃત્તિ થઈ રહી છે। ચોથી બાબત છે કે આવનારી જે ચૂંટણીઓ સ્થાનિક સ્વરાજ્યની થવાની છે, જેની અંદર અનામતો લાગુ થઈ છે, ત્યારે 10% AWS પણ લાગુ થાય અને જે તે સમાજને પણ એનો સુનિશ્ચિત લાભ મળે અને લોકશાહીમાં ભાગીદારી એને પ્રાપ્ત થાય। અને સૌથી સારી બાબત મોરબીમાં આજે એ થઈ કે હુમા એજ્યુકેશનના નામથી કે જે કોઈ પણ એવા પરિવારમાંથી આવે છે કે જેને માતા પિતા નથી અથવા નાનો એવો પરિવાર છે અને સારો એવો ભણનાર યુવક કે યુવતી છે ને માત્ર આર્થિક પૈસાના કારણોસર પોતાનો અભ્યાસ છોડી દે છે, તો આવનારા દિવસમાં ટ્રસ્ટના માધ્યમથી કોઈ પણ આવો પાટીદાર સમાજનો યુવાન કે યુવતી ન રહી કે જેને માત્ર ને માત્ર આર્થિકતાના કારણોસર શિક્ષણ છોડવું પડે, એની વ્યવસ્થા પણ સમાજ તરફથી થઈ છે। અને આવી ઠંડીના મોસમમાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ભેગા થયા, ખૂબ આનંદની બાબત છે।